અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે અમદાવાદમાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ. બજરંગ દળે બેનર અને પૂતળા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. મહારાણા પ્રતાપના ભાલામાં લટકાવ્યું બાંગ્લાદેશી વડાપ્રધાનનું પૂતળું. ભારતમાં વસતા બાંગ્લાદેશીઓને ભારત છોડી જવાની આપી ચેતવણી. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો. શાળાઓ અને આંગણવાડીના 2,90,000 બાળકોના ચેકઅપમાં 164 બાળકોને હૃદયની ગંભીર બીમારી હોવાનો ખુલાસો થયો. 31 બાળકો કેન્સરના ભરડામાં આવ્યા. 43 બાળકોને કિડનીની અને 6 બાળકોને લીવરની બીમારી. બાંગ્લાદેશની અરાજકતાના કારણે સુરતના હીરા ઉદ્યોગ બાદ હવે કાપડ માર્કેટ પણ માઠી અસર. અંદાજે 150 કરોડના પેમેન્ટ અટવાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. બાંગ્લાદેશને કડક ભાષામાં જવાબ આપવા અને ધંધાકીય સંબંધોમાં કાપ મૂકવાની પણ વેપારીઓની તૈયારી. સુરતથી વાય કોલકાતા બાંગ્લાદેશ જતા 70% કાપડના પાર્સલનું ડિસ્પેન્સિંગ પણ ઠપ. સુરતમાં 3 વર્ષથી ભૂસ્તર શાસ્ત્રીની કાયમી ભરતી ન થતા ફરિયાદોની તપાસમાં વિલંબ થતો હોવાની કોંગ્રેસની રજૂઆત છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે અધિક મુખ્ય સચિવ અને કમિશનરને રજૂઆત કરી કહ્યું, માટી રેતી જેવા ખનીજોની ચોરી થતી સરકારને રોયલ્ટીમાં નુકસાન થઈ રહ્યું છે. 31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. ઉજવણીને ધ્યાનમાં રાખીને અનેક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા. સિંધુ ભવન રોડ અને CG રોડ રહેશે બંધ. 31 ડિસેમ્બરે સાંજે 6 થી રાત્રે 3 વાગ્યા સુધી તમામ વાહનો પર પ્રતિબંધ. તમામ વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરાયા. SG હાઈવે પર પેસેન્જર વાહનો સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ. ગૃહમંત્રી અમિત શાહને આવકારવા વિશ્વ ઉમિયાધામમાં તૈયારીઓ તેજ. પાટીદારો માટેની યુવા બિઝનેસ મીટમાં હાજરી આપશે અમિત શાહ, જેની એક મોબાઈલ એપ્લિકેશન પણ અમિત શાહ લોન્ચ કરશે. ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન થશે સામેલ. રાજકોટ બાદ હવે સુરત અને લંડનમાં પણ બનશે ખોડલધામ મંદિર સંકુલ. આ નિર્ણયની ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. સાથે જ જણાવ્યું કે અમદાવાદમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન છે. ખોડલધામની કોર કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. તે અંતર્ગત ટૂંક સમયમાં સુરત અને લંડનમાં નિર્માણ કાર્ય ચાલુ થશે. વલસાડમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મહિલાઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અને 50 કરોડથી વધુના ખર્ચે બનેલા સ્કિલ સેન્ટરનું લોકાર્પણ કર્યું. દક્ષિણ ગુજરાતના આદિવાસી બહેનોને AI ટેકનોલોજી સહિતની સુવિધાઓ મળી રહેશે. શ્રીમદ રાજચંદ્ર મિશનના કાર્યક્રમમાં રક્ષાપ્રધાન પણ આધ્યાત્મિક રંગે રંગાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો. મનોરંજન પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને બાળકો સાથે ગમ્મત કરી. દેશના વડાપ્રધાન કોણ, આપણા મુખ્યપ્રધાન કોણ એવા સવાલો પૂછી બાળકનું જનરલ નોલેજ ચકાસ્યું. સાથે જ બાળકોને સર્વાંગી વિકાસ થાય તે માટે અને મોબાઈલનો ઉપયોગ ન કરવા ટકોર કરી. અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે રહેણાંકને બદલે કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી 19 મિલકતો પર તવાઈ બોલાવી. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ HNL કોલોનીમાં એક સાથે 19 મિલકતોને સીલ મારવામાં આવ્યા. રહેણાંક મકાનોમાં ફિઝિયોથેરાપી સેન્ટરથી લઈ PG શૂઝ વેરહાઉસ, ફાસ્ટ એન્ડ ફૂડ તેમજ હોસ્પિટલથી લઈને પાન પાર્લર ધમધમતા હતા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH